السميع العليم من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله الواحد الأحد الفرد الصمد الذي لم يلد ولم يولد ولم يكن له كفوا أحد الصلاة والسلام على أول الأدد العبد المؤيد الرسول المسدد البشير الممجد المصطفى الأمجد المحمود الأحمد أبي القاسم محمد اللهم صل على محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المنتجبين المظلومين ورحمة الله على محبهم وشيتهم ولعنة الله على أعدائهم وقتلتهم ومنكر فضائلهم ومناكبهم وعظمتهم ومصائبهم وولايتهم أجمعين والآن إلى يوم الدين أما بعد فقد قال رسول الله صلى الله عليه وآله وسلم بسم الله الرحمن الرحيم أولنا محمد وأوسطنا محمد وآخرنا محمد وكلنا محمد صلوات اللهم صل على محمد मोमिनीन किराम અને આઝાદારાના ઇમામ આપણે સાથે મળીને ઇમામ ઝમાના અજ્જલલ્લાહુ તાલા ફરજહુ શરીફની ખિદમતમાં તાઝિયતનો હદિયો પેશ કરીએ. તેમના દાદા, તેમના જદ ઇમામે મોહમ્મદ બાકીર અલૈહિસ્સલામની આ શહાદતની રાત છે. ઇમામે ઝમાના અજ્જલલ્લાહુ તાલા શરીફ પાસે દુઆ કરીએ કે આપણો હદિયો અને આ મજલિસ જે ઝિક્ર હુસૈન અલૈહિસ્સલામ કરી રહ્યા છે તે કબૂલ ફરમાવે. અલ્લાહ તેમનો સવાબ આપણને પણ તમામ મરહુમીનને બક્ષી આપે. જે બીમાર હોય આ મજલિસના બરકતથી તેને શિફા આપે, પૂરેપૂરી તાકીદ જિંદગી આપે. અને જે લોકો નેક ઓલાદની તમન્ના રાખતા હોય એમની ઉમેદને અલ્લાહ પૂરી કરે. અલ્લાહ દરેક હજ્જો ઝિયારતના ઉમેદવારોને એનાથી મુશર્રફ કરે. આપણા મરહુમીનને અલ્લાહ બક્ષી આપે, જન્નતમાં ઉમદા દરજ્જો અતા કરે. ઇમામે ઝમાનાને જલ્દી જલ્દી ઝબૂર ફરમાવે. અલ્લાહ આપણને નસીબ કરે કે ઇમામે ઝમાના અજ્જલલ્લાહુ તાલા ફરજહુ શરીફના ઝબાન મુબારકથી આ ઝિક્ર અહલે બેત અલૈહિસ્સલામ સાંભળીએ. એના મદદગારો અંસારોની અંદર આપણને શામિલ કરે અને આપણા અમાલો ઇમામની ખિદમતમાં કબૂલ થાય. દુઆની કબૂલિયત માટે એક બા આવાજ બુલંદ સલાવત. હદીસ જે મેં તમારી સામે મજલિસની શરૂઆતમાં પેશ કરી એ તો એક પૈગંબરના જેટલા કલામ છે, જેટલા ફરમાન છે, જેટલી હદીસ છે એમાંથી એક મશહૂર કલામ છે અને દરેક કોઈ જાણે છે. અવારનવાર મિંબર ઉપરથી એને પડવામાં આવે છે, એનો જિકર થાય છે, બયાન થાય છે કે મારા પહેલા પણ મોહમ્મદ છે, મારા વચલા પણ મોહમ્મદ છે, મારા છેલ્લા પણ મોહમ્મદ છે અને અમે બધાય મોહમ્મદ છીએ. આમ તમે જુઓ તો પૈગંબરનું નામ મોહમ્મદ હતું, પાંચમા ઇમામનું આ બીજા મોહમ્મદ છે, પછી નવમા ઇમામ ને ત્રીજા મોહમ્મદ છે, છેલ્લા ઇમામે ઝમાના એનું નામ આપણે લેતા નથી પણ એનું નામ પણ મોહમ્મદ છે. પણ એના તરફ ઇશારો નથી આ ચાર મોહમ્મદ તરફ,
પણ અમે બધાય મોહમ્મદ છે. પછી અલી હોય, હસન હોય, હુસૈન હોય, જાફર હોય, મૂસા હોય, પણ બધા મોહમ્મદ છે. ફઝીલતમાં, મોજીઝામાં, ઇલ્મમાં, ઇબાદતમાં, શુજાઅતમાં, તાકતમાં, સખાવતમાં, હરેક વસ્તુમાં, હરેક નેકીની અંદર બધા બરાબર છે. અગર એક હદીસ મને યાદ ન હોય ઇમામ અલી અલૈહિ સલામની, અને હું કહું કે છઠ્ઠા ઇમામે કહ્યું છે, કોઈ વાંધો નથી, કોઈ ગુનો નથી, કોઈ એબ નથી. ઇમામ તો બધા બરાબર છે. જે ઇમામના નામ ઉપર હદીસ ચડાવી દો, પણ હદીસ જો સાચી હોય તો આપણે પઢી શકીએ. હદીસ છે 10મા ઇમામની, મેં કહ્યું કે આ ઇમામે હસને ફરમાવ્યું છે, તો કોઈ વાંધો નથી. તો ઇમામ તો બધા એક છે. બીજાએ ફરમાવ્યું કે 10માએ કીધું હોય, હદીસ એક જ. તો આપણે એમ પણ કહી શકીએ છીએ હદીસ નથી કે અવ્વલુના અલી, અવસતુના અલી, આખિરુના અલી, કુલ્લુના અલી. અમે બધા અલી ને અલી છે, એમાં કોઈ ફરક નથી. પહેલા અલી છે, બધા અલી છે. અલી અગર બાબુલ ઓલા મદીનતુલ ઇલ્મના દરવાજા છે, તો કોણ ઇમામ છે કે જે ઇલ્મનો દરવાજો નથી? ઇમામે જમાના એ વખતમાં છે. આજે એટલી સિયાસ વધી ગઈ છે. અગર એવા બીજા ઇમામ હોત તો એમાં કઈ ફરક ના હોત. આ 12મા ઇમામ હોય કે બીજા ઇમામ હોત તો એ જ થાત. જેવી રીતે એક જ દાખલો આપું કે ઇમામે હસન અલૈહિ સલામે સુલેહ કરી, લડાઈ ન કરી, બેસી ગયા, હથિયારને રાખી દીધા. પણ એ જ ઇમામે હસન જો કરબલામાં હોત તો એવી જ લડાઈ કરત કે જેવી ઇમામે હુસૈન અલૈહિ સલામે કરી હતી. અને ઇમામે હુસૈન અગર ઇમામે હસન જગ્યામાં હોત, બીજા ઇમામ હોત, અને એને પણ આવો જમાનો પેશ આવત તો એ સુલેહ કરત. તો ઇમામે હુસૈન તે વખત સુલેહ કરત, ઇમામ હસન વા લડાઈ કરત. એમાં કોઈ ફરક નથી. એમ નહીં કે ઇમામે હસને શું આમ કર્યું ને ઇમામે હુસૈને આમ કર્યું. આ ઇમામ બધાય બરાબર છે. 5મા ઇમામ અલૈહિ સલામનું નામ હતું મોહમ્મદ, પણ એને બાકીરથી ઓળખવામાં આવે છે કે બકર. બકર એટલે શું કે ઘણા અર્થ થાય છે, પણ એક અર્થ આ છે કે ઇલ્મને બહાર કાઢે, એ વાંતરે જે પેટને ચીરી અને બારે કાઢે એને કહેવાય બકર. જમીનને ખોદી અને બહાર કાઢે, જેમના હળ ચલાવવામાં આવે, શારી ચલાવવામાં આવે અને જમીનના એના મોત બધે નીકળતા હોય, ઓલા માટીના ઢેફા, તો એને કહેવાય બકર. એટલે કે ઇલ્મને ખોદીને બહાર કાઢે. પૂરફાંદર સેલ્વી કી ત્રાંશ ફાલા સિયાંસ, અને આપણને પેશ કરે. કારણ કે ઇલ્મ દફન થઈ ગયું હતું. ઇલ્મ રસૂલ જે લઈ આવ્યા હતા એ દફન થઈ ગયું. કરબલાનો બયાના બનાવ આવ્યો. ચોથા ઇમામનો જમાનો હતો, એ દુઆ પડી પડીને પેશ કરતા હતા. તો 5મા અને 6ઠા ઇમામનો એ જમાનો હતો કે લોકોને તક મળી કે જરાક ઇલ્મનો ફેલાવો કરે. એટલે જ તો આપણે એમ કહીએ છીએ કે દીને ઇસ્લામ અને શરીયતે જાફરી, એકોલ જાફરી જ છે આપણે. બીજાની 4 એકોલ છે, આપણી એકોલ જાફરી જ છે. 6ઠા ઇમામથી આવે છે. તો એ 5મા ઇમામે શરૂ કર્યું અને 6ઠા ઇમામ. પહેલી યુનિવર્સિટી જો કરી હોય તો એ 5મા ઇમામ છે. મસ્જિદે નબવીની અંદર યુનિવર્સિટી બનાવી અને જાત જાતની સિયાસ આપતા હતા. એવું નહીં કે બસ દીને ઇસ્લામ જ શીખવાડતા હતા. શું બધે મુજતહિદ બને, બધે આલિમો બને? તો બીજું કંઈ શીખો. કે કોઈ જિયોગ્રાફી શીખવાડતા હતા, એસ્ટ્રોનોમી શીખવાડતા હતા, શિમી અને ફિઝિક્સ શીખવાડતા હતા. બધા ઇલ્મ આ 5મા અને 6ઠા ઇમામ મસ્જિદની અંદરમાં આપતા હતા. મસ્જિદની અંદરમાં, મસ્જિદની અંદરમાં. એટલે એને બકર કહે છે કે બાકીર છે, ઇલ્મને બહાર પાડવા. તો 5મા ઇમામની ઉંમર હતી 57 વર્ષ. 57 આના પોતે શહીદ થઈ ગયા. 57 મદ્રસામાં શીખાડે છે કે ઉભી. તો અને એની વિલાદત ક્યારે થઈ હતી? આપણી કાલંદરી છે, ઇસ્લામિક કાલંદરી, એને જોઈએ તો 57 હિજરીમાં, 57 હિજરીમાં એની વિલાદત થઈ. ગુજરી ગયા 114 હિજરીમાં, એટલે 57 વર્ષની ઉંમર થઈ. પણ એક એને આ યાદ રાખવું હોય તો સહેલું છે. ઇમામ છે 12 છે, તો એ 5મા ઇમામ છે. 5મા માસૂમ છે 14. રસૂલ
સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અને બીબી ફાતિમા ઝહરા સલ્લલ્લાહુ વસલ્લમ અલૈહાને રાખે તો 14 થાય. તો એ હિસાબ કરીએ તો એ 7 નંબરમાં આવે. 5મા ઇમામ, 7મા માસૂમ. એની વિલાદત જો 57 સાઈન પહેલા છે, 5મા ઇમામ, 7 પછી છે, 7 માસૂમ. ઉંમર છે 57. ના 14માં એ શહીદ થયા, પણ 57 એની આશ હતી. તો 5 પહેલી આવે છે 7, પછી આવે છે 7. તો સૌ સહેલું છે. જન્મ તારીખ જોવી હોય કે આશ જોવા હોય તો 5મા ઇમામ અને 7મા માસૂમ એટલે 57. સલવાત કરો મોહમ્મદ વાલે મોહમ્મદ. આ છે ઇમામે મોહમ્મદ બાકીર અલૈહિસ્સલામની. મેં કહ્યું ને કે ઉંમર એની 57 થઈ. એના બાપ ઇમામે ઝૈનુલ આબિદીન, ચોથા ઇમામ અલૈહિસ્સલામની ઉંમર પણ 57 વર્ષ, 57. ત્રીજા ઇમામ ઇમામે હુસૈન અલૈહિસ્સલામ એટલે દાદા, એ પણ 57. એ ત્રણ ઇમામની ઉંમર સરખી છે, 57, 57, 57. બીજા ઇમામની ઉંમર હતી 47, બહુ જવાન ગુજરી ગયા. ઇમામ હસન અલૈહિસ્સલામ 47 ઉંમરનો એને શહીદ કરી નાખ્યા. અને ઇમામ અલી અલૈહિસ્સલામ ને રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ બંનેની ઉંમર સરખી હતી. બંને 63 વર્ષ, બંને 63. બધાથી નાની ઉંમર હતી હઝરત ખાતુને જન્નત બીબી દો જહાન હઝરત ફાતિમા ઝહરા સલ્લલ્લાહુ વસલ્લમ અલૈહા, જેની 18 વર્ષ ફક્ત 18 વર્ષ શહીદ થઈ. અને બધાથી વધારે મોટી ઉંમર મળી એ જમાનામાં, આજના હિસાબે નહીં, આજ તો રેત્રે સુશાંત સેંગા થશે. એ ઇમામે જાફર સાદિક અલૈહિસ્સલામની ઉંમર હતી 65. એ બસ મોટી ઉંમર થઈ એ વખતમાં. ઇમામની અંદરમાં સુશાંત સેંગા એ એક જ છે. અને 7મા અને 8મા ઇમામની ઉંમર બે સરખી છે, 55. 3 ઇમામ 57, આ 2 ઇમામ 55. 9મા ઇમામ આવ્યા, એની ઉંમર બહુ નાની રહી. હમણાં એની શહાદત હતી તો 25 વર્ષની અંદરમાં શહીદ થઈ ગયા. પછી 10મા ઇમામ આવ્યા તો એની ઉંમર 40 વર્ષની. જોઈએ આપણા ઇમામ બધે જવાન તો કામ એવું કરીએ છે 100 વર્ષનું કામ. 100 વર્ષ એટલે તો આપણે આજે આ બધું zikr કરી રહ્યા છે, પડી રહ્યા છે. જો કામ ન કરીએ તો આપણા પાસે શું હોત? કચાનો હોત ક્યાંય હોત. એટલે સુન્નતના 4 મઝહબ છે અને મોટી મોટી કિતાબો છે. એના પાસે એટલી હદીસો નથી જેટલી હદીસો આપણા પાસે એક જ કિતાબની અંદરમાં છે. એક જ આપણા પાસે એટલી હદીસો છે. તો આ 10 અને 11મા ઇમામ આવ્યા તો એ 28 વર્ષ, એ પણ નાના. 9મા ઇમામથી 3 વર્ષ વધારે 25. ઇમામ જમાના તો આજે 1000 વર્ષ થઈ ગયા હયાત છે. અને આમ તમે જો તો 5મા ઇમામ એટલે ઇમામ છે એ તો ગોળિયામાં હોય ને, જન્મે ને ત્યારથી ઇમામ છે. જન્મે એ પહેલાથી ઇમામ છે. એમ નથી કે ફંક્શન લે તો ત્યારે જ ઇમામ હોય. આ કાંઈ એવું નથી કે ડિપ્લોમ મળે તો જ ડાક્ટર થાય, ઇલેક્શન થાય તો જો જમાતનો પ્રેસિડન્ટ થયો કે કોઈ પણ પ્રેસિડન્ટ હોય તો એ જરૂર નથી. એ તો માના પેટથી ઇમામ હોય છે. જો એમ ના હોત તો આજે ઇમામ તો શહીદ થઈ ગયા છે, તો આપણે નથી પકડતા. આજે તમે ઝિયારત પઢો છો, સલામ કરો છો, અહીંયા ઇમામ હુસૈનની ઝિયારત પઢો, કરબલા જાય છે તો શું કરવા જાય છે? તો શહીદ થઈ ગયા છે, એ તો અંદરમાં દફન છે. તો આપણા માટે જીવતા છે, ઇમામ જ છે. ઇમામ એમ નથી કે ખતમ થઈ ગયા. તો 5મા ઇમામની ઇમામત એટલે જ્યારે ફંક્શન સંભાળ્યું એનો ફંક્શન એ લગભગ 19 વર્ષ એ લોકો ઇમામત સંભાળ્યું. અને બધાથી વધારે ઇમામતનો જે ટાઈમ મળ્યો હોય એ ભલે 6ઠા ઇમામની ઉંમર વધારે હતી પણ 7મા ઇમામને ટાઈમ મળ્યો. એ વહેતાના હતા અને ઇમામત ઉપર આવ્યા 360 કાં ઇમામત કરી. 7મા ઇમામ 35 વર્ષ 360 ઇમામત કરી. અને બધાથી જેની વધારે ઓલાદ થઈ હોય છે એ પણ 7મા ઇમામ છે. 37 ઓલાદ, 19 filles અને 18 garçons, અથવા તો ઊંધું હોય 19 garçons હોય 18 filles, એમાં 37 છે ઓલાદ. અને ત્રીજી ખૂબી એ છે, ત્રીજી કે 7મા ઇમામ બધાથી વધારે કેદમાં રહ્યા છે. 14 વર્ષ કેદમાં રહ્યા છે. 14 એવી કેદ
કદાચ આપણે એને બહુ ઓછા યાદ કરતા હશું. સાતમા ઇમામ કે ઈ આમ પડ્યું હોય તો આપણે એમ લાગે કે કપડું હશે, કપડું પડ્યું હોય, ચાદર હોય એમ તે પાથરી ગયા છે, ઓઢવાનું રાખ્યું હોય એમ લાગે. એવા સુકાઈ ગયા હતા કે એમ ખબર નહોતી પડતી કે ઇન્સાન સૂતો છે કે કપડું રાખ્યું છે, એવી હાલત હતી. હાથ બાંધેલા હતા, સાંકળ હતી, પગમાં સાંકળ, મહેનત, અને એ હાલતમાં ગુજરી ગયા, શહીદ થયા. અને એવી રીતે જ ઉપાડીને બગદાદનો જે પુલ છે, આ જે પુલ છે એ બગદાદના પો ઉપર રાખેલો મૈયત, પો ઉપર મૈયત, ઇમામની મૈયત પો ઉપર રાખી, સાતમે ઇમામે. એને કેટલા યાદ કરવા જોઈએ. અને કેદ કેવી કેદ, આજે તો ઓલા ફ્રાન્સમાં તો હમણાં જ મેં વાંચ્યું હતું કે કેદમાં જવું વધારે પસંદ છે, વધારે સુખ છે, વધારે પસંદ. આ કેદ એવી હતી કે ઘરના નીચે અહીંયા છે ને, હમણાં નીચે અહીંયા સુસોલમાં નથી, એ બધી જગ્યા ઊંચી છે. એવી ઓલો કાવની અંદરમાં રહેતા હતા, કાવની અંદર પાલે હતો ને એને કાવ નીચે હતો, એવું હતું, એટલું ઊંચું હતું કે ઊભા થાય તો માથું ભટકાય, ઊભા ના થઈ શકે. અને સુએ પગ લાંબા કરે તો પગ લાંબા ના કરી શકે. એટલું વિચાર કરો કેટલું એનો હશે શ્વાસ, કે પગ લાંબા ના કરી શકે સુએ, અને ઊભા થાય તો માથું ભટકાય. તો કેવી રીતે સૂતા હશે, કેવી રીતે નમાઝ પડતા હશે, કેવી રીતે ઊભા થતા હશે, કેવી રીતે જમતા હશે, ખબર નથી પડતી કે રાત છે કે દિવસ છે. એક વખત બાયણો ખુલે કે બારી ખુલે, ખાવાનું દઈ. આ હતી સાતમા ઇમામ, એ હાલત હતી. તો આ ઇમામ જ છે. તો છઠ્ઠા ઇમામને 3 કા 3, ચોથા ઇમામને 3 કા 3. ઘણી ફરી આપણે પડીએ છીએ કે 40 વર્ષ તક રોતે રહે, 40 નહોતા, 3 કા જ છે. એ તો મરસ એની કડી છે, પણ 3 કા 3 એ રિયા કરબલાના બનાવ પછી. અને છઠ્ઠા ઇમામ પણ 3 કા 3. દિઝેમ ઇમામ નકી પણ એ પણ 34 વર્ષ ઇમામત કરી. 40 વર્ષના શહીદ થઈ ગયા, પણ એ 6 વર્ષના હતા ને ઇમામ થયા. ઇમામ તો ઇમામ જ હોય છે, પાછું કહું છું. પણ ઇમામતની જવાબદારી સંભાળી એના બાપ ગુજરી ગયા, શહીદ થઈ ગયા. 9મા ઇમામ, તો 10મા ઇમામે ઇમામતની લગામ પકડી તો 6 વર્ષના ફકત હતા. હે એ જુનેદ તો આ 10 ans, et ça c'est 6 ans. તાર પપ્પા તને રાખી કે માં બેસ બ્યુરોમાં, જે હું જાઉં છું બહાર ને તો બ્યુરોનું ધ્યાન રાખશે, તને નહીં કીધું. તું પેટી 6 વર્ષના હતા. વિચાર કરો, આપણે તો સાંભળી લઈએ છીએ, પણ હું તમને પૂછું છું અને મને પણ પૂછું છું. મને આપણે ત્યારે હોત તો શું કરત? ના, હું પૂછું છું, આપણે કબૂલ કરત કે ઇમામ છે? 6 વર્ષનો બાળક, 6 વર્ષનો બાળક છે, કેમ ઇમામ? આપણે તો નસીબદાર છે કે આજે આપણે એ જમાનામાં નથી. ઇમામે જમાના આવશે ત્યારે ખબર પડશે કે આપણે કેવી રીતે ઓળખીએ છીએ. ઘણા માણસો ફરી જશે, શિયા હશે, શિયા બૈયત કરશે, બૈયત દાદુ તમે ફરી જશે, બહાર નહીં લાગે ફરવા. અને 9મા ઇમામ એ તો 8 વર્ષના, ફક્ત 8 વર્ષ. વેનસેંગામાં તો શહીદ થઈ ગયા, 8 વર્ષ હતા ને ઇમામ હતા. માણસો કચકચ કરતા હતા કે આ બાળક શું કરશે. દેજા ઇમામે રઝાને ઓલાદ થતી નહોતી. આ લાસ્ટ 47 ans એને ઓલાદ થઈ. 55 ગુજરી ગયા ને, 47 એને ઓલાદ થઈ. તો એ 55 ans હતો તો આ છોકરો તો, એટલે આ બાળક ઇમામ મોહમ્મદ તકી, એટલે આપણે ઇમામ મૌલા એ 9 વર્ષ 8 વર્ષના. એક તો ઓલાદ થતી નહોતી, એક જ દીકરો થયો 8મા ઇમામને. આપણે 8મા ઇમામ પાસે જાય છે ને દુઆ માંગવા. આજે મને લાગે છે રઝા નામના માણસો વધારે છે. અલી, હુસૈન અને રઝા, મોહમ્મદ રઝા હોય, અલી રઝા હોય, આપણે ગુલામ રઝા હોય, રઝા રાખી એના પાસે જાય છે દુઆ માંગવાની, અલ્લાહ જ આપો. એની પોતાની ઓલાદ નહોતી, એક જ થઈ ઇમામ રઝા. એ અલ્લાહની બધી કુદરત છે. 7મા ઇમામ જે કેદમાં આવ્યા હતા એને 37 ઓલાદ દઈ દીધી કુદરત. તો અલ્લાહની મસલત અલ્લાહ જાણે છે, આપણે કાંઈ જાણતા નથી. આપણે શું ખબર પડે? આપણને માથું ઝુકાવવાનું છે. મુસલમાનનું નામ એ છે તસ્લીમ કરે, એ એના માથાને
ઝુકાવી, આ કપાળને રાખે ઇમામની બાજુ. તો ઇમામ રઝા અલૈહિસ્સલામની ઝિયારત કરવા જાય ને આપણે, તમે ઘણા માણસને દેખશો, તમે કર્યા હોય ના કર્યા હોય નથી ખબર, તો જ્યારે દાખલ થાય તો એમ કપાળ રાખતા હોય, આ બાયણામાં કપાળ રાખે. એને સજદો ના કરે, સજદો તો અલ્લાહનો જોઈએ, તો માણસો એટલી સલામ કરે નમીને કે એના એહતરામમાં, એના માનમાં માથું કપાળ જમીન ઉપર રાખે, કઈ ના બોલે ગાર્ગીએ કઈ ના બોલે. તો ઇમામ રઝા અલૈહિસ્સલામના દીકરા 8 વર્ષમાં ઇમામ થયા, તો માણસો કહેતા હતા કે આ તો કેવી રીતે આને કબૂલ કરી. પણ જ્યારે સવાલના જવાબ આપતા ગયા ને, અને બધા ઇલ્મના ઓલા દરવાજા બંધ થઈ ખુલ્લા કર્યા, પછી માણસને એમ થયું, બાદશાહને એમ થયું એને દીકરી દઈ દીધી, એને પોતાની દીકરી દઈ દીધી, એના સાથે ભણાવ્યો ઉમ્મે ફઝલ, અને પછી એ જ બાયડીને ઝેર આપીને શહીદ કરી. અને ખૂબી પણ છે, અલ્લાહની આ એક મસલિયત છે કે બાદશાહની ઓલાદની કે એવા માણસોની ઓલાદને ખુદા ઓલાદ નથી દેતો. એવા માણસો પેલા ખલીફાની દીકરીને તો ખબર છે તમને, રસૂલના ઘરમાં હતી પણ કોઈની ઓલાદ નથી, કોઈ દિવસ નથી. એક ઇજિપ્શિયન આવી, કનિઝ ઇજિપ્શિયન, મારોક છે, ઓલા ઇજિપ્ત હતી, એને ઓલાદ થઈ. રસૂલ ત્યારે લગભગ 60 થઈ જવાના હતા, 60 ત્યારે એને ઓલાદ થઈ ઇબ્રાહિમ. મદીના જાય ઝિયારતમાં થઈને ખબર છે, હઝરત ઇબ્રાહિમની ખબર છે મદીનામાં, જન્નતુલ બકીની. એને ઓલાદ થાય ને આટલી બધી 8-10 બીબી હતી, કોઈને નથી. આને પણ ઓલાદ ન થઈ, બાદશાહની દીકરી હતી. કે નિયત ખોટી હોય ને, યાદ રાખજો, આપણી નિયત ખોટી હશે તો કઈ ઉમેદ નહીં પૂરી. એની નિયત હતી કે આપણે અંદર ઓલાદ થાય તો એમ થશે કે બાદશાહની ઓલાદ ચાલી, અમારી નસલ ચાલી. નિયત ખોટી હતી. ઇમામે બીજી કોઈ શાદી કરી એના સાથે ઓલાદ. તો આ છે થોડો ઇતિહાસ આપણા ઇમામનો, કે જે આપણને કામ આવે, હિસ્ટોરિક છે. સલવાત પર મોહમ્મદ વાલે. ઇમામ મોહમ્મદ બાકીર અલૈહિસ્સલામના જમાનામાં છે ને, બની ઉમૈયાના એક વલીદ ઇબ્ને અબ્દુલ મલિક, એ હતા, એ ખલીફો હતો. મરવાન હતો પહેલે, ખલીફા મરવાન હતો. મરવાન ઇબ્ને હકમ એવો માણસ હતો, એટલે તો કટ્ટર દુશ્મન. એ રસૂલે ખુદા એને દેશ પાર ગયા હતા. નાતબાર, આપણો નાતબાર હોય છે, એમાં તો નથી ને નાતબાર, એટલે કંઈ ચાલતું નથી. આગળ હતું નાતબાર, એ માણસોને કાઢ નાખે તો શરમ થતી જાય. આજે કાંઈ છે ને, એ લોકો આપણને નાતબાર કરે છે. બારે વાગા છે, તમે નાતબાર છો, અમે નહીં આવે, શું કરશો? ને આજે એવો જમાનો થઈ ગયો છે કે આજે તો આ ઇન્ટરનેટ ઉપર બધું ચાલે છે. રફીકભાઈ આ મજલિસ ઉતારી રહ્યા છે, ઘરે માણસ સાંભળતા હોય તો અહીંયા ક્યાં એવો થઈ ગયો છે. એવી જગ્યાઓ છે, હું નામ નથી લેતો, આપણે ખબર નથી, આપણે નસીબદાર છીએ. પાછો કહું છું કે એમ એટલીસ્ટ હું કહી દીધું કે આપણે આઝાદ છીએ બધું કરવા માટે, કઈ રોકટોક નથી. ભલે આ બધી કાયદા છે, મેઝ્યુરના, કોણ આવ્યું છે તપાસવા? આવ્યું છે કોઈ? આવ્યું તપાસવા? ક્યાં પોલીસ આવ્યો? સરકાર મોકલી. એટલા આઝાદ છે, લિબર છે. બસ કાનૂન ઉપર ચાલો અને અમલ કરો, થઈ ગયું. એ તમારી ફરજ છે, એમાં કચકચ કરવાનું કાંઈ નથી. તો પણ એવી જગ્યાઓ છે, તમને કહી દઉં, એમ મજલિસની અંદરમાં 30 માણસોને જવાની રજાઓ, 30 નામ નોંધાવે. આના બક્ષે મારવા જતો એવી રીતે નામ નોંધાવવું જોઈએ. એ આટલા આવશે, એ 30 માંથી 20 જ આવે. 30 માણસોમાં ફક્ત 20 આવે મજલિસ. વિચાર કરો, આપણે કે 50 માણસો આવે તો 20 આવે છે, એ 20 થઈ તો 50 આવે. તો આપણે કેટલા ખુદાનો શુક્ર, બધાએ અલ્હમ્દુલિલ્લાહ આપણે પડીએ ને, આનો પહેલે પડવો જોઈએ કે ખુદાએ તો મોકો તો અમે એલિબેટનો જિકર તો કરી શકીએ છીએ, સાંભળી શકીએ છીએ, અમને ભાગ લઈ શકીએ છીએ. આ તો બહુ મોટી વાત છે. આજે આપણે ક્યાંય નથી ઝિયારતમાં જઈ શકતા અને હજમાં જઈ શકતા. હજ તો અમારા જેવા તો એ જઈ નહીં શકશે, કેમ કે આજ લિમિટેડ થઈ જશે. આજ લિમિટેડ થશે, મોટા માણસને જવાય નહીં મળે. પછી તમે જોજો
મોટા માણસ નહીં મળે, આજ ખાસ છે કે આટલા જ માણસ આવી શકે. તો અમે તો ગયા તો તમે વિચાર કરો તો હવે ન જહાજમાં જઈશું ન ઝિયારતમાં જઈશું તો જાશું ક્યાં? હા, એક મજલિસ રહી ગઈ છે. મજલિસ દુનિયાને જ્યાં બેસવું હોય ત્યાં બેસી શકે, જ્યાં જવું હોય ત્યાં જાય. સમજે ને? જ્યાં આપણે નસીબદાર છે કે આ જગ્યામાં બેઠા છીએ. હું તો એમ કહું છું કે આપણી તકદીર ખુલી છે, દેશ ત્યાં આપણું ઉગાડું છે. કે મને તો એમ થાય છે કે જન્નતનો રસ્તો અગર ક્યાંયથી નીકળતો હોય તો અહીંયાથી નીકળે છે. અહીંયાથી આપણે જન્નત તરફ જઈ રહ્યા છે. તો આને મૂકીને ક્યાં જશું? તો ઇમામના વખતમાં છે ને એ બધી ખલીફા હતા. વલીદ હતો એનો દીકરો, અબ્દુલ મલિકનો. અબ્દુલ મલિક એ દીકરો હતો મરવાન પછી અબ્દુલ મલિક આવ્યો, પછી આ વલીદ આવ્યો, પછી સુલેમાન આવ્યો. એના વચમાં એક ઉમર ઇબ્ન અબ્દુલ અઝીઝ આવ્યો. એટલે અબ્દુલ અઝીઝ ગુજરી ગયો એક ભાઈ, તો એનો દીકરો હતો ને ઉમર, એટલે ભત્રીજો એને બેસાડ્યો. ભત્રીજો વફાત કરી ગયો તો શહીદ થઈ ગયો, એ વાત કરું છું હમણાં જે તમે કહો. પછી એનો જ ચાચો એટલે ત્રીજા ભાઈ આવ્યો, યઝીદ હતું એનું નામ, અને છેલ્લે આવ્યો હશામ ઇબ્ન અબ્દુલ મલિક. ચારે ભાઈ આવ્યા એક પછી એક, વચમાં ભત્રીજો આવ્યો. અને હશામ છે જે ઇમામને કતલ કર્યો, એટલે ઝેર આપીને શહીદ કર્યો. ઉમર ઇબ્ન અબ્દુલ અઝીઝની બસ વાત કરું અને મજલિસને ખતમ કરું. ઉમર ઇબ્ન અબ્દુલ અઝીઝ છે, એટલે અબ્દુલ અઝીઝનો દીકરો, એ બહુ સારો નીકળ્યો. ઘણી ફેર છે ને કાદામાંથી હીરો નીકળ્યો. હીરો વડે જમીનમાં જે આપણા પાણા ને પથ્થર ને હોય ને, જો પેટ્રોલ ક્યાં નીકળે છે? એટલે સફીરમાં સકારાના ગામડામાં નીકળે છે, મડગાસ્કરમાં નીકળે છે. હું ગયો તો વાં તો જોયું તો મસ્જિદ છે. સકારાનું આમ ક્યારેક ગામડું હતું જે તુલિયાર રહેતા હોય ને ખબર છે, આજે મસ્જિદ છે. મસ્જિદ બને માણસો ગામડામાં. તો આ પાણાની હિસાબે તો આ કાદામાં આ લોકો જહન્નમીની લોકોની અંદરમાં આ એક માણસ નીકળ્યો. એટલે હું કહું છું કે શહીદ કહેવાય કે વફાત કહેવાય, એને પોઝોન દઈને એને મારી નાખ્યા. પહેલે તો મુઆવિયા એવો મોટો દુશ્મન, પછી એનો દીકરો યઝીદનો દીકરો મુઆવિયા હતો, એ દાદાનું નામ રાખ્યું હતો મુઆવિયા. એ પણ એકદમ સારો નીકળ્યો, એકદમ બહુ જ સારો. એ બેસે જ ખિલાફતની ગાદી ઉપર, પછી કહે છે કે મને દાદા સાથે જવું છે ને બાપ સાથે જવું છે. લોકો બધી જન્મમાં કહે છે મને વાન જ છે, હું આમ મૂકી દઉં છું, આ પુવાર મૂકી દઉં છું. કોણ એવું છે કે પુવાર મૂકે? પુવાર માણસ તો દોરે છે પુવાર માટે તો દોરતા હોય અને મૂકવાય ના માંગે, જિંદગી ભર રાખે. મને હું છોડવું જ નથી. આ પુવાર મહિલો પૈસાની અંદર મોટો થયો છે કે રૂલેદાર લો સોનાની અંદર, એ મોવિયા ઘરની અંદરમાં મોટો થયો, પાલેની અંદરમાં. આજે તમે મડગાસ્કર જાઓ તો તમને કોઈ દેખાડે આ અમારું ઘર છે, આ ફલાણાનું ઘર છે, એકબીજાથી સરસ કે પાલે જેવા છે ઘર, પાલે જેવા એવા ઘર સારા છે. આપણે આ તો આ ઘર તો મારું વાપરતામાં હતું એ તો કઈ દેખાય જ ને. એ તો લઘુજીમાં ના શોભે મારું ઘર, લઘુજીમાં એવા ઘર છે મકાન ને ફખર કરતા હોય. એમાં પૂરા બેસતા ના હોય, બેસતા ના હોય તો બીજા ઠેકાણે બેસતા હોય, જમતા હોય કુઝીનમાં સનો રાખ્યો આપણે દેખાડવા માટે. તો એ આપણે જોવા જઈએ એ લોકો ફખર કરે કે પાલેમાં, આ તો પાલેમાં મોટો થયો તો પાલેમાં માર્યા અને લત મારે છે પાલેને. એ કેવા માણસ હશે? એ જ એક મોટી વાત છે, મોટી કુરબાની. એ વેન્ત્રોઝાનો હતો, વેન્ત્રોઝો ને વાઝો દઈને મારી વેન્ત્રોઝો એ આવ્યા. પછી એના પછી આ બધા આવ્યા અને એમાં હવે ઉમર ઇબ્ન અબ્દુલ અઝીઝ નીકળ્યો. એ વળી સારો નીકળ્યો. પહેલે તો જે બાગે ફિદ્દક હતો ને, પહેલા ખલીફાએ લઈ લીધો હતો, બીજા બધા બાકીના ખલીફા પકડીને બેઠા હતા. બાગે ફિદ્દક કઈ આવી કઈ જારધે નહોતી ને, ત્યાં સાંફળેરી કે અહીંયા
સ્પોર કરવાની જગ્યા છે એવી કંઈ નહોતી. જો એ હોય તો થોડું લઈએ, એ લોકો કરે છે ને. મોટી જગ્યા હતી ત્યારે, મોટું શાં હતું એટલે તો લઈ લીધા આ લોકો. એમાં કેટલી મોટી આવક થતી હતી. યહૂદીએ લોકોએ આપ્યું હતું, પછી રસૂલે દીકરીને આપ્યું હતું. બીબી ફાતેમાનો હક હતો, આ લોકોએ જપ્ત કરી લીધો. આ ઉમર ઇબ્ન અબ્દુલ અઝીઝ છે કે એ હક પાછો દીધો 5મા ઇમામને. આ તમારો છે, લઈ જાઓ તમે. કોણ એવો માણસ હોય તમે જો. તો અલ્લાહ જાણે એની નિયત, એનું કામ. અલ્લાહ એને જે આપવાનું એ આપે. હું એની વાત કરું છું કે ઈસ્તવાર છે એ આપી દે છે. ઉમર ઇબ્ન અબ્દુલ અઝીઝ એવું કામ કરી ગયું. એને જ્યારે ગવર્નર બનાવ્યા ને મદીનામાં, તો એક પ્લેન્ટ ના આવી ખલીફા પાસે. ઘણી ફરી માણસ પ્લેન્ટ મોકલતો હોય ને, શિકાયત કરે, ફરિયાદ મોકલે, પ્લેન્ટ આવે. આ એક પ્લેન્ટ નહોતી. એટલા એને માણસ પસંદ કરતા હતા. જેટલા માણસ સારા હોય ને એટલા એને હસદ કરવા વાળા પણ જાજા હોય. એ મગજમાં રાખજો. તમારું કોઈ હસદ કરે તો સારું હોય એટલે હસદ કરે, ખરાબનું કોણ હસદ કરે? ચોરનું કોઈ હસદ કરે? સારા માણસ જ હસદ કરે માણસ. એ તો મને ખબર છે, હું સેકન્ડ ત્યાં મજલિસ પઢું છું, મને ખબર છે. અને મુનાફિકિયત ગુજરાતીમાં એને દંભિક કહેવાય. દમ મુનાફિક શબ્દ છે, અરબી શબ્દ છે. હિપોક્રિટ એ આ લોકોને જ મળી છે, સારા માણસો. એનાથી જ માણસ હિપોક્રેસી કરે. દો વિઝાજ હોય, દો પર્સનાલિટી હોય, દો લંગાજ, ડુબલે રંગાજ હોય. અને એ લોકો જ ખોટી સુરીર કરે. સુરીર મોકર, ફોરીર એ લોકો કરે. મલ્લા સાહેબ આપ તો ચૂમે ગયો. આપણે એમથી કે અમને બટકું ભરી લઈશું. સલવાત પર મોહમ્મદ વાલે. આ છે એનું અસર કરતા હતા માણસો. આનું અસર કરતા હતા. કાંઈ જાય હતી મદીના એ વાત કરું છું. મદીનાથી કાંઈ જાય પણ નસીબ ખોલ્યા નહીં. એને પછી ખલીફાની જગ્યા મળી. ખલીફા ગુજરી ગયા. એના ચાચા તો પછી એમાં બેઠા. પછી બેઠા તો કે હું હવે ના, એને પસંદ નહોતું. આવા બધી કાયદા કરતા હતા. એલે બેદ તરફ જ ઝૂકેલા હતા. તો કે આ તો કામ ના આવે. એલે બેદને માને તો કાઢી નાખો. આ તો આપણી વિરુદ્ધ જાય છે. બધું વિરુદ્ધ કાઢો. આપણી પાર્ટીના માણસ એટલે એને ઝેર દીધી. 3 શેતાના હતા. આ મેત્રોઝ આ 3 શેતા, 2 માણસ. સમજો? દુશ્મનની આવા સારા માણસ નીકળ્યા. એનું કારણ એ છે કે યાદ રાખજો કે એક તો આપણી નસલ છે ને એ કામ કરે છે કે એની ઓલાદ છીએ. આગલા માણસો બહુ જોતા હતા. આજે તો આપણે જોતા નથી. જે મળે એટલે શાદી કરી નાખો. આગલા એને આપણે ઇમામોની માં એતરાશેરી હતી. તમને ધ્યાનમાં રહી. અરબી નહોતા. એ લોકો ભલે અરબ હતા, આમ ઘરવાળી એતરાશેરી હતી, પણ એ જોતા હતા સુસ ક્યાં છે એ જોતા હતા. એમને કે મારી જાતની હોય તો સારી જ હોય. મારી જાતની કેવી છે એ મને કેમ ખબર? બીજી જાતની હોય એ પણ સારી હોય. એની સુસ કેવી છે તો એ જોવું જોઈએ કે કઈ જાતની બાયડી છે એને પસંદ કરતા. તો ઉમર અબ્દુલ અઝીઝની મા માટે કહેવામાં આવે છે, આ હિસ્તોમાં વાંચો છું એટલે તમને બયાન કરું છું જે હોય. ઉમર ઇબ્ન ખત્તાબ જે બીજા ખલીફા હતા ને, એની આદત હતી ને બધી તોરણી કરવાની, એની પચાત કરવાની. તો એ નીકળે છે. આ તરાવી એને જ કેવી છે ને, તરાવી માણસો કે બધા નોખા નમાઝ પડે તો ભેગા થવા બધા સાથે પડો. પોતે પડતા હોય ના પડતા હોય ખબર નથી, બીજાને બધા પડે પડો. આજ સુધી ચાલે છે. તો એ નીકળ્યા તોરણેમાં. એક ઠેકાણે ગયા તો જોઈએ કે જવાન છોકરી હતી. જવાન છોકરી દૂધ વેચતી. તો એને કહે કે મને આ દૂધ આપ. તો કે ના, હું દૂધ ના, મારી માએ મના કરી છે કે આ દૂધ ખરાબ છે. જુલે ફ્રોયલા તે ના દો, એ ના વેચે. ખલીફા છે, બાદશાહ છે, મારી નાખશે તને. દૂધ નથી દેતી છોકરી. ખલીફા તો આવેલા બીજા દિવસે એક માણસને મોકલે છે. પોલીસે હોય, ઓફિસે હોય, જે હોય, સરકારી માણસ હતો, આવ્યો એ દૂધ લેવા. છોકરી કે ના દેવાય ને, આ દૂધ ખરાબ છે, કેમ તમને દઉં? હું ના વેચું. એટલી નેક છોકરી. તો ખલીફાને પસંદ આવ્યું કે આ તો છોકરી નેક છે, બહુ સારી છે, એના કરતાં સારી નીકળી. તો એમ ના કે આને તો મારા દીકરા માટે લઈ લે. એનું માગું નાખે છે. છોકરીને એના દીકરા સાથે શાદી કરાવે છે. હા, ઘણે ફેરે વિચાર કરવાનો હોય. તમારી નિયત સારી હોય ને, તમારા વિચાર સારા હોય
તો એનો બદલો સારો જ મળે. એમને કે બાદશાહ છે તો બીકમાં દઈ દો. ના, એવાનું કંઈ નથી. સાચી વાત કરો. સાચી વાત કરવાથી લોકોને દુઃખ પહોંચતું હોય તો વાંધો નહીં, પણ માણસોને ખોટી વાત કરીને સુખ આપવું એ ખોટું છે. ખોટો સાથ આપો, અમે તમારી સાથે જ છીએ, પછી તમે જ ધક્કો આપો એને. તો શાદી કરાવી, એની દીકરી થઈ લૈલા નામની. લૈલા નામ દીકરી છે. એની શાદી થઈ અબ્દુલ અઝીઝ સાથે. આ લોકોની ભાઈ મરવાન અબ્દુલ મલિકના દીકરા સાથે અબ્દુલ અઝીઝ એના સાથે શાદી થઈ, અને એના પેટે આ દીકરો થયો. એટલે ઉમર ઇબ્ન ખત્તાબ બીજા ખલીફાના પોતરા કેવું કે નવા શકો એની ઓલાદ હતી. એની ઓલાદમાં છે દીકરાના પોતરા કે દીકરાનો નવાસ એ થાય એના પેતિફીસ. આ એટલે જોઈને માં કેવી હતી. માં તમે જો કામ કરે છે, માં કેવી હતી. અને બીજું પ્રોફેસર કોણ? મદ્રેસાનું નામ દો, જાગ ભરી જાય. પણ એ મદ્રેસામાં આપણે ડિપ્લોમ થઈએ છીએ ને, ડિપ્લોમ મદ્રેસો જેવો હોય, ભાંગેલું તૂટેલું ચાલતું હોય, પણ મદ્રેસો કામ કરે છે. હું 50 વર્ષ પહેલાની વાત કરું છું. મડેગાસ્કારમાં માણસો એકોલ કાથોલિકની અંદરમાં પોતાના બચ્ચાઓને મોકલતા. તમને ખબર છે? એકોલ કાથોલિક હતી, સેન્ટ મિશેલ હતી, સાક્રેકર હતી. ત્યાં માણસો મોકલતા હતા કોલેજ અને ડિસેમાં પોતાના છોકરા. આપણે તો શું, એ મલાયાસી કોણ છે ને, એના બુર્જવા જે હતા ને, ઊંચી ક્લાસ, બધાને છોકરા માં ભણતા. એ પછી બધા મિનિસ્ટર થયા ને પ્રેસિડન્ટ થયા ને શું થયા. આજે પણ તમે જોયા અહીંયા તમારી એમ તો સેન્ધીનીમાં હું જોઉં છું, એ ઘણા છોકરા છે જે ફામી પોતાની ક્લાસવાળા સમજતા એની ઓલાદ વાપરે છે. કોલેજ સેમિસેલ લીસે લેવા વાસરમાં કાથોલિકમાં ભણે. શા માટે? આપણે કાથોલિક થઈ જશે આપણા છોકરા? નહીં. એટલે વાં મોરાલ હોય ને, સિવિસમાં ફેર હોય, વાં શિક્ષણ છે ને ફેર હોય. ભલે પ્રોગ્રામ નેશનલ હોય પણ ડિસિપ્લિન અલગ હોય. જેવી રીતે આપણી એકોલ સિત્તેર સાવર છે, કોલેજ છે, હવે લીસે થઈ ગઈ છે ને. આપણે એકોલ જ ગઈ છે, હવે તો લીસે છે. મને લાગે છે ટર્મિનલ છે આ વર્ષથી. તો હવે ભાગવાળા પસાર થશે આપણા છોકરાઓ એમાં. તો હવે એવી હોય ઇસ્લામી સ્કૂલ છે એટલે કાયદા ફેર હોય, બીજી સ્કૂલ જેવી ના હોય. ત્યાં કાંઈ એવું કામ ન થતું હોય કે જે સ્કૂલમાં થાય. શું કામ એમાં ભણાવવા મોકલે? મોરાલ માટે કે આપણા છોકરા સારા નીકળે. તો પ્રોફેસર સારો હોય ને, જેમ કે મદ્રેસો છે એ કામ કરે છે. મદ્રેસો જેવો હોય પણ એમાં છોકરા મોટા થાય એની તરબિયત, એક તો મદ્રેસો ઘરનો હોય અને પછી આ મદ્રેસો કે જેમાં છોકરા ભેગા થાય અને એમાં એ લોકોને તરબિયત મળે ને, એજ્યુકેશન. ફક્ત ઇન્સ્ટ્રક્શન ના મળે, એજ્યુકેશન મળે ને, તો છોકરા સારા નીકળે, સારા થાય. આ એજ્યુકેશન એટલું કામ છે. તો આ મુઆવિયા બીજો હતો, એને પણ પ્રોફેસર મળ્યો, ભલે પાલીની અંદરમાં. ઉમર ઇબ્ન અબ્દુલ અઝીઝને પણ એ જ પ્રમાણે કે આખી એની જિંદગી બદલી નાખી પ્રોફેસરે, માસ્ટરે, ઇલ્મ. આ ખૂબી છે આશ્ચર્યમાં. તો ઉમર મજલિસ લંબાઈ ગઈ છે, માફ કરજો. ઉમર ઇબ્ન અબ્દુલ અઝીઝ, હવે એને એમ થયું કે મુઆવિયાના વખતથી મુઆવિયા 40 વર્ષ ગવર્નર ચલાવ્યું છે. 20 વર્ષ ગવર્નર, 20 વર્ષ ખલીફા. કરાવતો સદામ હુસૈન 3 સંઘ હતો, આ કરાવતા હતો, એનાથી વહી તો 5 વર્ષ. આ મુઆવિયા હિજરી સન 40માં જ્યારે ઇમામ હુસૈન અલૈહિસ્સલામને પોતે શહીદ કરાવી નાખ્યો અને પછી પોતે પુવાર લઈ લીધો, ઇમામ કેવરાયો, ઓલો ખલીફા કેવરાયો, તે વખતથી લઈને 70 વર્ષ સુધી 70 जिसका हिजरी सन 70 સુધી ઇમામ અલી અલૈહિસ્સલામને મિંબર ઉપરથી લાનત કરવામાં આવી. આવું નતું સેમ્પલ જેવું ગામ, આવું નતું. એવો તો રોયમ મોટું હતું ને, ઇસ્લામનો રોયમ કેવો મોટો રોયમ હતો. મને ખબર નહીં ત્યારે ક્યાં ક્યાં દેશ હોય, પણ ઇસ્લામિક રોયમમાં એસ્પાઇનથી એન્ડ સુધી હતો મોટો. એ વખતમાં થઈ ગયો હતો કે નહોતો થઈ ગયો? મારો ટ્યુનિઝી બધા અંદરમાં થઈ ગયા, આ લીબા બધા અંદરમાં, ઈરાક, ઈરાન, એ બધે આખો એમાં માણસનો એના પુવારમાં હોય. એ શું ના કરે?
ઇમામ અલીને એ બધા મિંબર ઉપર જુમ્માના દિવસે અલ્લાહના વખાણ, રસૂલની સલવાત અને આના ઇમામ ઉપર લાનત થઈ. આપણેથી બોલાય નહીં મિંબર ઉપર. ઇમામ ઉપર લાનત કેવી રીતે કરે ઇમામ અલી અલૈહિસ્સલામ ઉપર? 70 વર્ષ બે ઉમર ઇબ્ન અબ્દુલ અઝીઝને થયો. આ પ્રાતિક સારી નથી અને કેમ કાઢવી? એ મોટું કામ કર્યું ને, શિદ્દતનું કર્યું ને. આ કેમ કાઢવું? આજે જો નથી હવે ઇમામ અલીનું નામ લે છે, વગાડ કરી સલવાત પડે છે આજે. તો કેમ તમે મુઆવિયાને માનો છો? તો એની વાત તો માનો. કહ્યું હતું એ કેમ કાઢ નહીં કહેતા? બીજી તમે વાત માનો છો, આને માનો, આને રાખો. તો એને છે ને એક યહૂદીને બોલાવ્યો. સાંભળવા જેવી વાત છે ને, શું કામ આવશે. યહૂદીને બોલાવ્યો કે છે હું તૈયાર કહેવાય, તૈયાર કહેવાય. ઘરાથી આપ્યો કે તને કંઈ પીવાનું નથી, તું આજે નમાઝે જુમ્મામાં આવજે. નમાઝે જુમ્મામાં તો એક યહૂદી નમાઝે જુમ્મામાં ઘરે આવે તો આપણે કેવો વિચાર હોય, નજર કેવી તો એ તો કે કંઈ આવો એટલે આપજો તું. અને પછી તું છે ને ખુતબો હું આપો ને, ખુતબો આપે એને વચમાં તું ઊભો થાજે અને મને સવાલ કરજે ને હું તને જવાબ આપીશ. આવ્યો નમાઝ ખુતબો દરમિયાન ઊભો થાય છે ખલીફા, એટલે એ લોકો તો અમીરુલ મોમિનીન કહે છે. આપણે આ ઇમામ અલી અલૈહિસ્સલામ માટે જ છે અમીરુલ મોમિનીન, બીજા માટે નથી. તો એ કે ખલીફાને બોલાવે છે અને સવાલ કરવો છે. તો કે હા કરો સવાલ ખુતબાનો વચમાં. તો કે મને તમારી દીકરી સાથે શાદી કરવી છે. ખલીફાએ શીખવાડી દીધી તમારી દીકરી છે એના સાથે મને શાદી કરવી છે. તો આ કહે છે કે તું યહૂદી છો, તું મુસલમાન નથી, મારી દીકરી સાથે કેમ શાદી કરી? ગુસ્સો નથી કરતા, કેમ કે એની શીખારેલી વાત. તો માણસોને ગુસ્સો આવે ને, કે છે ને ઓલા તપેલા કરતા ઓલા ચમચા વધારે જલ્દી ગરમ થાય, જલ્દી ઠંડાઈ થઈ જાય. ચમચા જલ્દી ઠંડાઈ થઈ જાય, એ ધ્યાન રાખ. તો એ બધે ગરમ થઈ ગયા, ગુસ્સો તો આવે ને. આ કેવી વાત કરે છે? એક તો યહૂદી છે અને વળી અમારા ખલીફા સાથે આવી વાત કરે છે કે દીકરી સાથે શાદી કરવી છે. આનો મગજ ફરી ગયો શું છે? ખલીફા કહે તમે છોકરીઓ શાંત રહ્યો, એને બોલવા દો, જવાબ મને દેવાનો છે, મારો અફેર છે, તમારો નથી. તો ખલીફા પૂછે છે કેમ તને શાદી કરવી છે? હું યહૂદી હોય તો શું શાદી ન કરી શકું તમારી દીકરી સાથે? ના થાય કે તો તમે રસૂલ તો કે એની દીકરી યહૂદીને તો દીધી હતી. બીબી ફાતિમાની શાદી એક યહૂદી સાથે કરાઈ હતી. તો કેટલો ગુસ્સો આવે માણસ. બીબી ફાતિમા ઉપર આવી વાત કરે તો એ ગુસ્સો આવે કે ના આવે? મને ખબર નથી. એને પકડીને બારે કાઢે, એને જો બારે હોત એને કાપી જ ના કરે. મસ્જિદમાં અંદર હતો એટલે વાંધો નતો, બચી ગયું. કે તું કેવી રીતે તું આને દલીલ શું છે? એ કે અલીને તમે ગાળું દો છો, એના ઉપર લાનત કરો છો ને, બુરું કરો છો ને, બોર બોલો છો ને, આમ કરો છો. અગર જો મુસલમાન હોત તો તમે એમ કરો? મુસલમાન ઉપર આવું થાય? યહૂદી હતા એટલે તમે કરો છો. યહૂદી હતા એટલે તેની સાથે શાદી થઈ. સલવાત પર મોહમ્મદ વાલે એટલે એટલા માટે આ દલીલ આપી કે આ માણસોને મગજમાં ગરાવવા માટે, દાખલ કરવા માટે કે તમે આ ના કરો. અલી મુસલમાન છે, મોમિનોના અમીર છે, ઇમામુલ મુસ્તકીન છે, એને કેમ તમે લાનત કરો? એટલે પોતે આ કરીએ ને, આ ઊભું કરીને ને લાનતને કાઢી નાખી. એટલે એ વખતથી એનો બહુ એહસાન છે મોટો ઉમર ઇબ્ન અબ્દુલ અઝીઝનો કે આ લાનતને કાઢી નાખી. આજ સુધી નથી, આજ સુધી નથી. એ લોકો ઉપર આવી ગયું. સલવાત પર મોહમ્મદ વાલે મોહમ્મદ. આ છે એ ઇમામે મોહમ્મદ બાકીર અલૈહિસ્સલામનું ઝમાન. ઇમામે મોહમ્મદ બાકીર અલૈહિસ્સલામ ઉપર ઘણા જુલમ થયા છે, ઘણા જુલમ થયા છે. એનો ટાઈમ નથી કે પડવા માટે, પણ એને ઝેર આપવામાં આવે છે. કોઈ કહે છે કે ઝીન ઉપર જે સેલ હોય ને, સેલ ઓલા ઘોડા ઉપર સેલ રાખે ને, એનામાં ઝેર રાખ્યું હતું, ઝેર ભરી દીધું હતું ઝેર, કે જ્યારે એ બેસે ને ઘોડા ઉપર તો ઝેર શરીરમાં ચડી જાય. તમને ખબર છે ને, તમે ડાક્ટરને પૂછી લેજો કે ગોળી પીએ ને, ગોળી દવા એ મોડી અસર કરે, પણ તમે કંઈ ક્રેમ પોમાદ ચોપડો ને
એ તરત અસર કરે, એ અંદરમાં ગળી જાય. પાર્લે પોર પૂછી જોજો ડૉક્ટર, પાર્લે પોર એ તરત અસર કરે, ગોળીની પહેલા આપ અસર કરે. એ વખતમાં આ વાત હતી. તો અને બીજું એમ કહે છે કે એ લોકો શરબતમાં કે ખાવામાં ઝેર નહીં, ગમે તેમ હોય પણ ઝેર આપીને ઇમામને શહીદ કરે છે. 57 વર્ષની ઉંમર હતી ને ઇમામને શહીદ કર્યા, માર્તીર થઈ ગયા અઝાદારો. 3 દિવસ સુધી ઇમામ તરફડે છે અને છઠ્ઠા ઇમામ એમને ગુસરો કફન આપી અને જન્નતુલ બકીમાં દફન કરે છે. ક્યાં કે જ્યાં ઇમામે હસન સાહેબ દફન થઈ ચૂક્યા હતા, ક્યાં કે જ્યાં ઇમામે ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામ દફન થઈ ચૂક્યા હતા, એની બાજુમાં પોતાના વાલિદ મોહતરમને દફન કરે છે. પણ અઝાદારો, હું તમને મદીનાથી કરબલા લઈ જાઉં છું કે કારણ કે ઇમામે મોહમ્મદ બાકીર કરબલામાં હતા. એણે નજરે બધું જોયું હતું. 3.5 વર્ષની ઉંમર હતી, ફક્ત 3.5 વર્ષના હતા ઇમામ કરબલામાં, બધું જોયું હતું. એની ઉંમર અને જનાબે સકીનાની ઉંમર લગભગ બરાબર હતી કે જનાબે સકીના એમના ફૂઈ થાય, લગભગ સરખી ઉંમર હતી. ઘણા બચ્ચાઓ વાં શહીદ થઈ ગયા શામે ગરીબાના, યા તો કરબલાથી શામ જવા વખતે. પણ આ ઇમામે મોહમ્મદ બાકીર અલ્લાહનો તરફથી મોજીઝો હતો કે બચી ગયા અને ઇમામત ત્યાં ગાદી સંભાળી. પણ કહું તમને કે એક માણસ અબ્દુલ્લાહ ઇબ્ન અફીફ યઝદી જ્યારે કુફામાં આવ્યો, સફરમાં ગયો હતો, સફરમાંથી કુફા આવે છે, જોઈ તો કુફાનું ગામ ખાલી છે, માણસો ક્યાં ચાલ્યા ગયા. ઘરમાં આવે છે, દીકરીને પૂછે છે કે બેટી આ કેમ માણસો ક્યાં ગયા, કોઈ દેખાતું નથી. તો કહ્યું કે બાજુમાં એક મેદાન છે, એક ગામ છે, એક શહેર છે, એક મેદાન છે, ત્યાં એક બાગી એક રેવોલ્ટા ઉભો થયો છે ને સરકારની સામે. તો એને મારવા માટે લોકો ગયા છે, કતલ કરવા માટે. તો આ કહે છે કે મને પણ ત્યાં જવું છે. તો બેટી કહે છે કે તમે જાઓ તો આ લડાઈમાં માલ મળશે, ઘણો માલ મળશે. તો મારા માટે હકીક અને ફિરોઝા યમની પથ્થરો લઈ આવજો, મને આ ગળાનો હાર બનાવો છે. આ અબ્દુલ્લા જાય છે, કરબલામાં આવે છે, જુએ છે કે ખરેખર એક માણસ ઘોડા ઉપર બેઠો છે, એને હજારો માણસ કતલ કરવા માટે સામે ઊભા છે. એને એમ થયું કે હું જાઉં અને હું એમને કતલ કરું, આ લોકોની સાથે ભાગીદાર બનું. એ ઓળખતો ન હતો. આવે છે ઇમામની બાજુમાં, તો ઇમામે મોઢું ફેરવીને એને કહે છે કે હે અબ્દુલ્લા, તું આવી ગયો. તો આ સબ અજબ થાય છે અબ્દુલ્લા આઝાદારો કે આ માણસ કોણ છે કે જે મને ઓળખે છે. એ કહે છે કે હું ફાતિમા ઝહરાનો દીકરો છું. ત્યારે એ સમજ્યો કે આ તો નવાસાએ રસૂલ છે, આ તો હુસૈન ઇબ્ન અલી છે. એ તો અજબ થઈ ગયો કે હું કેવી રીતે કતલ કરું. તો ઇમામે પોતાનો હાથ લાંબો કર્યો અને એની હાથમાંથી આંગળીમાંથી વીંટી કાઢીને આપે છે કે અબ્દુલ્લા, આ વીંટી તું લઈ જા, તારી દીકરીને આપજે, કારણ કે તારી દીકરીએ ભલામણ કરી હતી, એને યમની પથ્થર જોઈએ છે, તો આ એના હદ્યા માટે લઈ જા. અબ્દુલ્લા કહે છે કે તે વખતે મને એમ થયું કે ઇમામની હું મદદ કરું. સામે આવી જાય છે, તલવાર કાઢે છે, તો ઇમામ એને રોકી દે છે કે તને લડવાની રજા નથી, આ મિયાનની અંદરમાં તારી તલવાર રાખી દે અને તું પાછો તારા વતન ચાલ્યો જા. અઝાદારો બસ 2 શબ્દો છે અને આંસુઓ સારી લ્યો, ઇમામ ઉપર તમે રોઈ લ્યો. ઇમામ એને કહે છે કે તું તારા વતન ચાલ્યો જા. અય અબ્દુલ્લા, મારી શહાદત પછી મારી બહેનો ઝૈનબ અને ઉમ્મે કુલસુમ તારા ગામમાં આવશે. અમારી અહેલે હરમની ઓરતો તારા ગામમાં આવશે. માથા ઉપર ચાદર નહીં હોય, એ ખુલ્લા માથે આવશે, ખુલ્લા મોઢે આવશે. તો તું થોડીક ચાદર લઈ દે, એ લોકોના માથા ઉપર ચાદર તું ઓઢાડજે. એટલી જ તારા વચ્ચે હું માંગણી કરું છું. અલા લાનતુલ્લાહિ અલલ કૌમિઝ ઝાલિમીન વસયલમુલ લઝીન ઝલમુ યમુનકલિબીન યનકલિબૂન માતમ હુસૈન. Ya Hussein.